નવા ડીજીપીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। વિકાસ સહાયનું એક્સટેન્શન ડિસેમ્બરના અંતમાં પૂર્ણ થશે, ત્યારે 6 મહિનાનું એક્સટેન્શન ડિસેમ્બરના અંતમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે અને વિકાસ સહાયને 3 મહિનાનું વધુ એક્સટેન્શન મળે તેવી પણ ચર્ચા છે। વિકાસ સહાય સિવાય 3 આઈપીએસના નામ નવા ડીજીપી માટે ચર્ચામાં છે। આઈપીએસ ડોક્ટર KLN રાવ ડીજીપીની રેસમાં છે, ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક ડીજીપીની રેસમાં છે। આઈપીએસ શમશેર સિંઘ પણ ડીજીપીની રેસમાં છે। શમશેર સિંઘ માર્ચ 2026માં થઈ રહ્યા છે વય નિવૃત્ત। શમશેર સિંઘ હાલ BSFમાં ડેપ્યુટેશન પર છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે હાલમાં જે સમાચાર સામે આવ્યા છે કે વિકાસ સહાયનું એક્સટેન્શન હજુ પણ થઈ શકે તેવું છે કે પછી જે 3 નામો સામે આવ્યા છે તેમાંથી કોઈ એકનું નામ ફાઇનલ થયું? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને નિવૃત્તિ પછી 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, એ એક્સટેન્શન ડિસેમ્બરના અંતમાં એટલે કે એ પૂર્ણ થાય છે ને ત્યાર પછી હજુ તેઓને એક્સટેન્શન જો સરકાર આપવું હોય તો એ આપી શકે છે, કે જે પ્રકારે કાયદામાં જોગવાઈ છે એ જોગવાઈ અંતર્ગત તેમને હજુ પણ એક્સટેન્શન આપી શકાય છે। સાથે સાથે જોવા જઈએ જો એક્સટેન્શન આપવામાં ન આવે તો કયા નામોની ચર્ચા છે, તો ખાસ કરીને જોવા જઈએ તો સૌથી વધારે ડોક્ટર KL રાવ છે તેમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હોવાની અત્યારે ચર્ચા ચાલી રહી છે। સાથે સાથે જોવા જઈએ સિનિયોરિટીની દ્રષ્ટિએ પણ તેઓ છે અને આ ઉપરાંત બીજું નામ જે છે એ GS મલિક અમદાવાદના કમિશનર છે તેમનું નામ ચાલી રહ્યું છે। સ્વાભાવિક છે કે KN રાવ છે સૌથી સિનિયર છે, તેઓને મૂકવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે જો વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં ન આવે તો। પણ જે પ્રકારનો સમયગાળો છે એ સમયગાળાની રીતે જોવા જઈએ તો KN રાવને સમયગાળો જો એમને DG બનાવવામાં આવે તો ખૂબ લાંબો મળી શકે છે તેવી શક્યતાઓ છે। એટલે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાજ્યના નવા DGP કોણ હશે તેનો નિર્ણય લેવામાં આવે છે અને રાજ્ય સરકારની જે ભલામણ છે એ ભલામણને આધારે ક્યાંક ને ક્યાંક ગુજરાતનો ઇસ્યુ છે, ગુજરાતના ઇસ્યુના ઉપર ક્યાંક એવું કહી શકાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે એ આખરી મોહર મારશે, ત્યાર પછી જ એક્સટેન્શન આપવું કે નવા DG બનાવવા તેનો નિર્ણય લઈ શકાય છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।